બંગાળની ખાડીની અંદર વાવાઝોડું આવી રહ્યું છે, જેને લઈને શરૂઆત થઈ હતી. સૌથી પહેલા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતીએ તમામ લોકોને આપ્યા હતા. હવે તે શક્યતાઓ વધુ પ્રબળ જોવા મળી રહી છે. આપણે આજે આ નકશાની મદદથી સમજાવવા જઈ રહ્યા છે કે જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર આપ જોઈ રહ્યા છો, કઈ રીતની પરિસ્થિતિ છે. જેની શરૂઆત છે 22 મેની આજુબાજુ જોવા મળી રહી છે, પરંતુ 22 મે બાદ તે આવી રહ્યું છે બંગાળની ખાડીની આગળ જતા ભારત ઉપર એટેક કરતું જોવા મળશે. અહીંયા આગળ વધુ એક મહત્વની વાત એ પણ છે કે જે પવનની ગતિ આપ જોઈ રહ્યા છો, વાવાઝોડું કેટલું તીવ્ર છે, કે કઈ રીતનું જોખમી છે, કેટલું નુકસાન કરશે, એ હજી તારીખો નજીક આવશે તેના પરથી ખ્યાલ આવતો જશે. પરંતુ જેમ જેમ આ બંગાળની ખાડીથી ભારત તરફ આવી રહ્યું છે, ગતિવિધિઓ ભારત દેશ ઉપર પણ આપ જોશો, જે પવનની ગતિ જોવા મળી રહી છે તેમાં પણ બદલાવ આવશે. હવે જ્યારે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, કારણ કે આ પહેલા પણ અનેક વખત આગાહી કરવામાં આવી હતી, જેમાં શક્યતાઓ અલગ અલગ હતી કે બની શકે છે કે તે બંગાળની ખાડીથી ભારત તરફ ન આવે, અન્ય દેશ તરફ જતું રહે. પરંતુ આ વખતે જે આખો રૂટ તેનો જોવા મળી રહ્યો છે, જે સિસ્ટમ સક્રિય થઈ છે, એ સિસ્ટમ સક્રિય થઈને આગળ વધતી જોવા મળી રહી છે. ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન કઈ રીતે પરિવર્તિત થાય છે તે પણ આગળના સમયમાં આપને જોવા મળશે. પરંતુ અહીંયા આગળ એ વાત સ્પષ્ટ છે કે જેમ જેમ વાવાઝોડું આગળ આવી રહ્યું છે, અહીંયા આગળ વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. ભારત દેશના જે પૂર્વનો આખો વિસ્તાર છે ત્યાં આગળ તેની અસર જોવા મળી રહી છે. અને સૌથી વધારે મહત્વની વાત, હવે આપણે પિક્ચરમાં આવવાના છે, એટલે કે ગુજરાત હવે પિક્ચરમાં આવશે કે ગુજરાત પર શું અસર છે. સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ છે કે જ્યારે અહીંયા આગળ વાવાઝોડું ખૂબ જ નજીક આવી જાય છે ભારતની, ત્યારે અંદાજિત 24-25 તારીખની આસપાસ ગુજરાત ઉપર તેની નાની મોટી અસર શરૂ થશે. અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો, ગુજરાતની વાત છે. પરંતુ સૌથી વધારે પ્રબળ અસર ક્યારે હશે? જ્યારે આ સિસ્ટમ જે છે તે ગુજરાત નહીં, પરંતુ પહેલા તો આ ભારતના વિસ્તાર, એટલે કે જે અહીંયા આગળ તટીય વિસ્તારો છે તે તમામ તટીય વિસ્તારો ઉપર ટકરાશે, જેમાં ભુવનેશ્વર આવી ગયું, વિશાખાપટ્ટનમ આવી ગયું, આસપાસના તમામ વિસ્તારોને અસર કરશે. અને તે ટકરાવાની અંદાજિત તારીખ અત્યારના જે માનવામાં આવી રહી છે એ 25 થી 26 તારીખ માનવામાં આવી રહી છે. હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવ્યું છે તે પણ અમે આપણને આગળ જણાવીશું. પરંતુ અહીંયા આગળ આ જ્યારે વાવાઝોડું ટકરાઈ જાય છે 25 તારીખની આસપાસ, તો તેની અસર સમગ્ર ભારત ઉપર જોવા મળશે. અને સૌથી વધારે મહત્વની વાત, કારણ કે અહીંયા આગળ અરબ સાગરમાં પણ તેની અસર જોવા મળી રહી છે, અરેબિયન સી, સૌથી વધારે મહત્વની વાત ગુજરાત માટે પણ થઈ જતો હોય છે. જ્યારે આ વાવાઝોડું ધીમે ધીમે ટકરાયા બાદ આગળ વધી રહ્યું છે, કારણ કે તેની તીવ્રતા આપ જોઈ રહ્યા છો કે હજી પણ તે વાવાઝોડામાં જ છે, જે તેની પરિસ્થિતિ હાલમાં માનવામાં આવી રહી છે, જે સેટેલાઇટ ઇમેજીસ જણાવી રહ્યું છે. તો 28 તારીખ પહેલા અહીંયા આગળ ગુજરાત પર તેની અસર થવાની શરૂઆત થઈ જશે. વાવાઝોડું અહીંયા આગળ છે મધ્ય ભારત પાસે, પરંતુ હવે ધીમે ધીમે તેની અસર જે છે તે ગુજરાત ઉપર જોવા મળશે અને શરૂઆત થશે પૂર્વથી પશ્ચિમ તરફ આવી રહ્યું છે. એટલે આ વખતે સિનારીઓ અલગ હશે. મધ્ય ભારતથી તે આગળ આવી રહ્યું છે, એટલે કે ગુજરાતના આ મધ્ય પ્રદેશના બોર્ડરની સાઈડના જેટલા પણ વિસ્તારો છે ત્યાંથી શરૂઆત થશે. અને તમામ વિસ્તારોમાં પવનની ગતિ પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, અહીંયા આગળ જે અસર જોવા મળી રહી છે એવી તમામ અસર તમામ ગુજરાતના વિસ્તારો ઉપર થશે. હવામાન આગાહીકારો પણ આ વાતને કહી ચૂક્યા છે. અંબાલાલ હોય, પરેશભાઈ ગોસ્વામી હોય, તમામ લોકોએ આની શક્યતા પણ પ્રબળ માની છે. જેમ જેમ વાવાઝોડું આગળ આવતું જશે, અંદાજિત 27, 28, 29 તારીખનો એ પરિસ્થિતિ હશે કે જ્યારે વાવાઝોડું વધુ તીવ્ર થઈ જશે અને મોટા ભાગના વિસ્તારોની અંદર તેની અસર જોવા મળશે. ભલે વાવાઝોડું આવી રહ્યું છે પશ્ચિમ બંગાળની સાઈડ, પશ્ચિમ બંગાળના આસપાસના વિસ્તારોને ટકરાશે, પરંતુ સ્વાભાવિક રીતે તેની અસર ભારતભરમાં થશે. અને ખાસ કરીને ગુજરાતમાં, કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે અને ભારે પવન સાથેનો વરસાદ હશે. ખુદ અંબાલાલ પટેલે પણ તેને લઈને આગાહી કરી છે. તો 25 તારીખે જે વાવાઝોડું હિટ થઈ રહ્યું છે તેના આ વાવાઝોડાની રિયલ ટાઈમ ઇફેક્ટ અમે આજે બતાવી રહ્યા છીએ આપને, કે 24 તારીખનો આ સમય છે. હવે જેમ જેમ 25 તારીખ થતી જોવા મળશે તેમ આ વાવાઝોડું સીધું હિટ થશે ભુવનેશ્વર વિસ્તારને. આ ત્યાં આગળના જે તમામ કોસ્ટલ એરિયા છે ત્યાં આગળ અસર કરતું જોવા મળશે. હવે જે વરસાદ છે તે આપ જોઈ રહ્યા છો, ભૂરા રંગની જે પરિસ્થિતિ છે, તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે, 26 થી 27 તારીખનો જે સમય છે, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. અને વાવાઝોડું બંગાળની ખાડીમાંથી આવી રહ્યું, એટલે સ્વાભાવિક રીતે પૂર્વથી પશ્ચિમ તરફની પરિસ્થિતિ છે. વાવાઝોડું જ્યારે આગળ વધતું જોવા મળશે તો અહીંયા પરિસ્થિતિ આપ જુઓ કે ગુજરાતની અંદર તેની એન્ટ્રી સ્વાભાવિક રીતે જ જોવા મળશે. વરસાદને લઈને વરસાદ થશે, ચોમાસા જેવી ફીલ આવશે, કારણ કે ભારે પવન સાથેનો વરસાદ હશે. 27 થી 28 તારીખ સુધીમાં નાગપુર સુધી પહોંચતું આ વાવાઝોડું જોવા મળ્યું. લાલ ચકામું આપ જે જોઈ રહ્યા છો તે તેની તીવ્રતા છે. તીવ્રતા તેની ઓછી નથી થઈ રહી. ભલે તે હિટ કરે છે લેન્ડ એરિયાને, પરંતુ તેની અસર અહીંયા જોવા મળી રહી છે. અને સ્વાભાવિક રીતે જ્યારે આટલા મોટા ભાગમાં અસર કરતું હશે
તો ગુજરાતને પણ તે બાકાત નહીં રાખે, ગુજરાતમાં પણ તેની એન્ટ્રી થઈ જાય છે. અંદાજિત 27 થી 28 તારીખની આસપાસ ગુજરાતના મોટા ભાગના જે વિસ્તારો છે હવે તેની પણ ચર્ચા કરી લઈએ કે જ્યાં જ્યાં હિટ કરશે ત્યાં ત્યાં અસર કરવા જોવા મળશે. કયા કયા વિસ્તારો છે? તો શરૂઆત જે કરવા જઈ રહ્યું છે, મેં કીધું એમ મધ્યપ્રદેશથી, મધ્ય ભારતથી આવી રહ્યું છે, પૂર્વથી પશ્ચિમ તરફનું છે. શરૂઆત કરશે તે દાહોદથી. દાહોદની સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો, સુરત, નવસારી, વલસાડ તેમાં જોવા મળશે. મધ્ય ગુજરાતને અસર કરતું જોવા મળશે. 28 તારીખનું આ અનુમાન છે. 28 તારીખના મોટાભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદ 28 મે જોવા મળશે. ત્યારબાદ પણ વિરામ લેશે તેવું નથી, કારણ કે આ પસાર થઈ રહ્યું છે. જે રીતે પવનની ગતિ પણ આપ જોઈ રહ્યા છો, વડોદરા, દાહોદ એટલે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત બાદ તે આગળ વધતું જોવા મળશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદને પણ તે નહીં છોડે. અમદાવાદના કેટલાક વિસ્તાર ઉપર પણ એ વરસાદની અસર જોવા મળશે. 28, 29ની આસપાસ વરસાદ જે છે તે આ વિસ્તારોને જોવા મળશે અને હિટ કરતું જોવા મળશે. સૌથી વધારે મહત્વની વાત આ વખતે શક્યતાઓ એવી પણ છે કે આ જે દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો, ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, આજે તમામ વિસ્તારો છે ઉત્તર ગુજરાતથી લઈને 29મી તારીખે અહીંયા આગળ મેન જે લાલ ચકામાં આપ જોઈ રહ્યા છો, આ મેન લાલ પાર્ટ જે છે તે અહીંયા આગળ છે. એનો મતલબ એ સ્પષ્ટ છે કે ઉત્તર ગુજરાતમાં પાલનપુરથી લઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉના, ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર, પોરબંદર, વઢવાણ, આ તમામ વિસ્તારો ઉપર ભારે અસર વાવાઝોડાની જોવા મળશે અને આગળ જતા કચ્છ, માંડવી સહિતના વિસ્તારોને તે ચપેટમાં લેશે, જેમાં પોરબંદર અને તમામ એવા વિસ્તારો છે, ભાવનગરના, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તમામ વિસ્તારો, જેને આ વખતે વાવાઝોડું અસર કરી શકે છે. તીવ્રતા કેટલી હશે, શક્યતાઓ તેની અલગ અલગ છે. કેવી રીતે હિટ થાય છે તે બંગાળની આસપાસના વિસ્તારમાં અને ત્યારબાદ તેમાંથી આગળ વધતું જાય છે, તેના ઉપર પૂરેપૂરી વાત છે. પરંતુ અહીંયા આગળ આપ જુઓ તો 30 તારીખ, 31 તારીખ સુધી તેની અસર જોવા મળી રહી, એટલે કે સતત 4-5 દિવસ સુધી એ વરસાદ જે છે તે જોવા મળશે ગુજરાતના અનેક વિસ્તારોમાં. 31 મે સુધીનું પણ આપ અહીંયા આગળ સ્પષ્ટ ચિત્ર જોશો તો વડોદરા, સુરત, દાહોદ, અમદાવાદ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, વઢવાણ એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો, રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, ઉના, તમામ વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. ચિત્ર સ્પષ્ટ કરી રહ્યું છે કે વાવાઝોડું આવી રહ્યું છે. હવામાન વિભાગ તરફથી પણ એક સૂચના જાહેર કરવામાં આવી છે. તેમના તરફથી પણ રિસ્કને લઈને સૌથી નીચે હું આજે આપને વંચાવવા જઈ રહ્યું છું. પ્રોબેબિલિટી ઓફ સાયક્લોનિક સર્ક્યુલેશન જે થવા જઈ રહ્યું છે, ફોર્મેશન ઓફ ડિપ્રેશન ડ્યુરિંગ નેક્સ્ટ 168 hours, આ જે લખેલું છે તે આપ ધ્યાનથી વાંચશો તો આપને જોવા મળશે કે પહેલા 48 થી 72 કલાક સુધી તેમાં કોઈ એટલી શક્યતા જોવા નથી મળી રહી, પરંતુ ત્યારબાદ 72 થી 96 કલાકની અંદર તેઓએ લો વોર્નિંગ જાહેર કરી છે. જે 72 થી 96 કલાકનો આપ સમય જોઈ રહ્યા છો તેમાં તેઓએ લો વોર્નિંગ જાહેર કરી છે. ત્યારબાદ 96 થી 120 કલાક ત્યાં આગળ મોડરેટ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે અહીંયા શક્યતાઓ મોડરેટ દરિયાઓ ન જવો, એ તો સ્પષ્ટ વાત છે જ. અને ત્યારબાદ 120 થી 144 કલાકની અંદર હાઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદની પરિસ્થિતિ થોડા સમયની અંદર અપડેટ પણ કરવામાં આવશે. એ વાત સ્પષ્ટ છે કે શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. જે આ પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે બે ઓફ બંગાળના નામે, તેમાં તમામ વાત કરવામાં આવી છે. વાવાઝોડાની તીવ્રતાને લઈને શક્યતાઓ અલગ અલગ છે. હવામાન વિભાગ તરફથી પણ તેની જાણકારી આપી દેવામાં આવી છે અને જે હવામાન આગાહીકારો, નિષ્ણાંતો કહી રહ્યા છે તે વાતનો આ પુરાવો સેટેલાઇટ ઇમેજ પરથી મળી રહ્યો છે કે ગુજરાત ઉપર 27 થી લઈ અને 31 મે, 1 જૂન સુધી ભારે વરસાદ, ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. જે ભૂતકાળમાં આપણે જોયું છે તેવી પરિસ્થિતિ ફરી એક વખત નિર્માણ થઈ શકે છે.